ચાલો, નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 માટે જે તમે ગુજરાતીના પેપરની તૈયારી કરો છો, બરોબર, એ તૈયારીમાં થોડાક મદદરૂપ થવા માટે એક બ્લુપ્રિન્ટ આધારિત છે એ સંપૂર્ણ 80 ગુણનું મોડલ પેપર આપણે સોલ્યુશન કરવાનું છે. આ પેપર સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે, બરોબર. પ્રશ્ન જો મારા વાલો એક વસ્તુ સમજી લેજે, બેઠા નહીં પૂછાય. પ્રશ્ન બેઠા નહીં પૂછાય. આ પ્રશ્નો કેવા તમને પૂછાય છે એ સમજવા માટે એક બ્લુપ્રિન્ટ આધારિત પેપર તૈયાર કરેલું છે, બરોબર છે. ચાલો, તો આ એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજે. હવે જો મારા વાલા આપણે વાત કરીએ આગળ, ભાઈ કેવું કેવું પેપર પૂછાય એ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો, કારણ કે છે ને હજી તમારા તમામ વિષયના મોડલ પેપર બ્લુપ્રિન્ટ આધારિત મોડલ પેપર તમને આ ચેનલ પરથી મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઈક કરી દો. ફટાફટ આપણે આગળ વધી જઈએ. પહેલો પ્રશ્ન 1, આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. જો આવી રીતે એક ફકરો આપેલો છે એ ફકરો વાંચવાનો, પછી ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ફકરો છે, પરિશ્રમ એ જ પારસમણી છે. જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. જેવી રીતે કાચું લોખંડ ઘસાઈને તેજસ્વી બને છે, તેવી જ રીતે માણસ પણ મુશ્કેલીઓ અને સખત પરિશ્રમ દ્વારા પોતાના જીવનને ઉમદા બનાવી શકે છે. આળસ એ આપણો માણસનો સૌથી મોટો શત્રુ છે. જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે અને સતત કાર્યરત રહે છે, તેના માટે સફળતાના દ્વાર હંમેશા ખુલ્લા રહે છે. માત્ર સપના જોવાથી સફળતા મળતી નથી, પણ તે સપનાને સાકાર કરવા માટે પરસેવો પાડવો પડે છે. ડન છે? ચાલો, એના પછી પહેલો પ્રશ્ન ફકરા આધારિત, બરોબર. સફળતા મેળવવા માટે લેખક કોને અનિવાર્ય ગણાવ્યું છે? તો ફકરા આધારિત આપણે જવાબ દેવાનો છે, સખત પરિશ્રમને. માણસનો સૌથી મોટો શત્રુ કોણ છે? તો આળસ. એના પછી છે, નસીબ કોનો સાથ આપે છે ભાઈ? તો કે જેવો સખત મહેનત કરે છે, બરોબર. ચાલો, એના પછી છે, કાચા લોખંડનું ઉદાહરણ આપીને લેખક શું સમજાવવા માંગે છે? તો કે લેખક કહે છે પરિશ્રમ દ્વારા જીવનને તેજસ્વી અને ઉમદા બનાવી શકાય છે. આ ફકરા આધારિત આપણે પ્રશ્નોના જવાબ દેવાના રહેશે. ફટાફટ આપણે જોઈએ બીજા કેવા કેવા પ્રશ્નો પૂછાય. હજી ફકરાનો એક પ્રશ્ન બાકી. સફળતાના દ્વાર કોના માટે ખુલ્લા રહે છે? તો કે સફળતાના દ્વાર છે જે સમયની કિંમત કરે એમની માટે સતત કાર્યરત રહે છે. ડન છે? ચાલો, હવે એક આવો પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન 1b. આપેલ પોસ્ટર, આલેખ, કોષ્ટક ગમે હોય, અહીંયા પોસ્ટર હોય, આલેખ હોય, કોષ્ટક હોય, એનું તમારે વાંચન કરવાનું, પછી એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જો અહીંયા એક પોસ્ટર આપેલું છે, પુસ્તક પ્રદર્શન અને વેચાણ 2026, ખાસ આકર્ષણ, બાળકો માટે વાર્તાના પુસ્તકો પર 50% વળતર, નવલકથા અને કવિતાના પુસ્તકો પર 20% વળતર, ₹1000 થી વધુની ખરીદી પર એક ડાયરી ફ્રી, દરરોજ સાંજે 6 વાગે જાણીતા લેખકો સાથે મુલાકાત. નોંધ, પ્રવેશ તદ્દન મફત છે. સ્થળ ટાઉન હોલ મેદાન, રાજકોટ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. તારીખ 15 મે થી 20 મે સુધી. હવે આ વાંચીને પછી આના આધારે આપણે પ્રશ્નોના જવાબ દેવાના. જો આ પુસ્તક પ્રદર્શન ક્યાં શહેરમાં યોજાવાનું છે? તો કે રાજકોટમાં યોજાવાનું છે. પુસ્તક પ્રદર્શન કેટલા દિવસ સુધી ચાલશે? તો કે 6 દિવસ સુધી ચાલશે. જો કોઈ બાળક વાર્તાનું પુસ્તક ખરીદે તો તેને કેટલા ટકા વળતર મળશે? બાળક છે એ વાર્તાનું પુસ્તક ખરીદે તો એને કેટલા ટકા વળતર મળે? તો કે બાળકને વાર્તાના પુસ્તક પર 50% વળતર મળે, એટલે અહીંયા આપણો જવાબ આવશે 50%. રેડી? અહીંયા આપણને જે પોસ્ટર બેનર આપ્યું હોય એના આધારે જ આપણે જવાબ દેવાના હોય છે. ચાલો, એના પછી બીજું, મફત ડાયરી મેળવવા માટે ઓછામાં ઓછી કેટલા રૂપિયાની ખરીદી કરવી પડશે? તો કે 1000 રૂપિયાની ખરીદી કરવી પડે. લેખકો સાથે મુલાકાતનો સમય કયો રાખવામાં આવ્યો છે? તો સાંજે 6 વાગ્યાનો રાખવામાં આવેલો છે. એના પછી આ પ્રદર્શનમાં પ્રવેશ મેળવવા માટે કેટલા રૂપિયા ફી ચૂકવવી પડશે? તો કે આમાં કઈ ફી હતી નહીં, તો પ્રવેશ છે એ મફત છે, બરોબર છે. ચાલો, એના પછી ભાઈ માગ્યા મુજબ જવાબ આપો. 2 ગુણના પ્રશ્નો હોય, બરોબર નહીં, 1 ગુણના પ્રશ્નો પૂછાય, પણ આ પ્રશ્નો બેઠા ન હોય ભાઈ, તમારી સમજ આધારિત હોય. ગોખણિયું જ્ઞાન આમાં ન હાલે, બરોબર. ચાલો, આગળ વધીએ ફટાફટ. વિડીયોને લાઈક કરવાનું બાકી છે મારો વાલો, એક વિડીયોને લાઈક કરી દો. હાલો, ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમારી તમામ જે વિષય છે તમામ વિષયના મોડલ પેપર તમને બ્લુપ્રિન્ટ આધારિત મોડલ પેપર તમને મળ્યા કરે, બરોબર છે. ચાલો, ગદ્યના આધારે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. રોબોટના કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે? તો કે અત્યારે રોબોટ ઘરકામ, ફેક્ટરીમાં ઉત્પાદન કે હોસ્પિટલમાં મદદ કરે છે. ભવિષ્યમાં તે વધુ જટિલ કામો પણ કરી શકશે. પછી બીજો પ્રશ્ન, મિરાન્ડાના વિઝિટ કાર્ડ પર શું લખેલું હતું? તો કે અદ્ભુત, મિસ્ટર મિરાન્ડા, જાદુગરનો રાજા, અદ્ભુત તેની માયાજાળ, આવું લખેલું હતું.
વિકર્ણનું પાત્ર આપણને માનવ ધર્મ વિશે શું શીખવે છે? તો કે અન્યાય થતો હોય તો ચૂપ ન રહેવું અને સત્ય માટે અવાજ ઉઠાવવો, આવું આપણને શીખવે છે. ચાલો, એના પછી બાબુ વીજળી જેવા બાળકોને શાળાના પરંપરાગત શિક્ષણ કરતા જીવનના અનુભવો શા માટે વધુ આનંદ આપે છે? તો કે કારણ કે આવા બાળકો પુસ્તકોના પાનાઓમાં બંધાવાને બદલે પ્રકૃતિ, પ્રાણીઓ અને લોકો સાથેના સીધા સંપર્ક દ્વારા જીવનની સારી સમજ અને આનંદ મેળવે છે. તો આવી રીતે છે એ તમને ગદ્ય આધારિત પ્રશ્નો પૂછાશે, બરોબર. પદ્ય આધારિત પણ તમને 4 પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ચાલો પહેલો પ્રશ્ન એમાં જુઓ, કવિએ ખેડૂતની મહેનતને વાવી ઉજાગરો તરીકે કેમ ઓળખાવી છે? તો કે ખેડૂત પાકને પોતાના સંતાનની જેમ ઉછેરવા માટે રાત દિવસ જાગીને અથાગ પરિશ્રમ કરે છે, તે સમર્પણને કવિએ વાવી ઉજાગરો તરીકે ઓળખાવ્યો છે. ચિત્તું સિદ્ધને ચિંતા ધરેના કવિએ ઈશ્વર પર ભરોસો રાખવાનું કેમ કહ્યું છે? તો કે ઈશ્વર છે એ જ આ સૃષ્ટિ છે એના સર્જનહાર છે, બરોબર. અને જેવી રીતે તેઓ દરેકનું જીવન દરેક જીવનું ધ્યાન રાખે છે તેમ આપણું પણ રાખશે, માટે એમના પર ભરોસો રાખવો જોઈએ. ડન છે. ચાલો, ત્રીજો પ્રશ્ન, વાવી ઉજાગરો કાવ્યમાં કવિ કયા મુખ્ય સંદેશની વાત કરે છે? તો કે આ કાવ્યમાં પ્રકૃતિના બદલાતા સ્વરૂપો અને ખેડૂતોના જીવનમાં વરસાદનું જે મહત્વ છે તે સંદેશની વાત કરવામાં આવી છે. ઓકે, ચાલો, એના પછીનો પ્રશ્ન, વરસાદ આવવાથી પ્રકૃતિમાં કેવો બદલાવ આવે છે? તો કે ભાઈ વરસાદ આવવાથી ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે, ધરતી પર નવું જીવન ખીલે છે અને વાતાવરણમાં તાજગી પ્રસરી જાય છે. ઓકે, ચાલો, એના પછી માગ્યા મુજબ જવાબ આપો, સાચો વિકલ્પ પસંદ કરો. જો આ વ્યાકરણ આધારિત આ પ્રશ્નો તમને પૂછાય છે, બરોબર. શબ્દના અર્થ આપવાના હોય, રૂઢિપ્રયોગના અર્થ આપવાના હોય, કહેવત છે એ સાચી રીતે વપરાણેલી છે કે નથી વપરાણી એવું કહેવાનું હોય, એવી રીતે તમને 9 ગુણ વ્યાકરણ આધારિત અહીંયા તમને પૂછાય છે, બરોબર છે. ચાલો, સંઘરીય સ્વપ્નાઓ એટલે શું? તો કે સપનાઓ સાકાર કરવા. બાળ સહજ હોડી જેવું એટલે શું? તો કે બાળકોની જેમ કાગળની હોડી રમવા જેવું, બરોબર. ચાલો, એના પછી સાચો વિકલ્પ પસંદ કરો. નીચેના વાક્ય પૈકી કયું વાક્ય રૂપક અલંકાર દર્શાવતું નથી? રૂપક અલંકાર દર્શાવતું નથી એવું આપણને કીધું. તો બપોરે એક મોટું શિકારી છે ઈ છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો આ નથી દર્શાવતું. અમેરે સૂકું રૂનું પૂમડું, તો આ દર્શાવે છે. નીચેના વાક્યો પૈકી કયું વાક્ય સજીવારોપણ અલંકાર દર્શાવતું નથી? સજીવારોપણ અલંકાર દર્શાવતું નથી એવું પૂછ્યું છે. તો રાત આખી તારાઓ ઓશીકું ફાડીને રેડ્યા, તો આ દર્શાવે. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય, આ પણ દર્શાવે છે. જ્યારે મા તે માં બીજા વગડાના વા, આ છે સજીવારોપણનું ઉદાહરણ નથી. ડન છે. ચાલો, એના પછી આવો પ્રશ્ન પૂછાય છે, રૂઢિપ્રયોગોનો સાચી રીતે ઉપયોગ થયો હોય તે વાક્ય પસંદ કરો. રૂઢિપ્રયોગ સાચી રીતે વપરાણો છે કે નહીં એ આપણે કહેવાનું છે, બરોબર. કાનમાં મધ રેડાવવું, તો આમાં કયામાં સાચી રીતે વપરાણેલો છે? તો કે રસોડામાં કામ કરતા મધની બરણી કાન પાસે પડી ગઈ, નહીં. મોંઘવારી વધવાના સમાચાર સાંભળતા લોકોના કાનમાં મધ રેડાયું, નહીં. શું આવશે? પાસ થવાના સમાચાર સાંભળતા જ રોહનના કાનમાં મધ રેડાયું. આપણે ભાઈ તમારો સમય ન બગડે એટલે ફટાફટ સોલ્યુશન કરીએ છીએ. જેમને સમજવું હોય આખો પ્રશ્ન વાંચવા માટે તમે સ્ટોપ કરીને જોઈ શકો. ચાલો, વર્તાઈ જવું, તો શું આવશે? તો કે ચોરી કરતી વખતે પકડાઈ જતા ચોરના ચહેરા પરનો ડર સાફ વર્તાઈ જતો હતો, આ સાચી રીતે વપરાણેલું છે. કંઠ રૂંધાઈ જવો, તો કે વર્ષો પછી પોતાના દીકરાને જોઈને માતાનો કંઠ રૂંધાઈ ગયો. ઓકે, ચાલો, એના પછી આ એક કહેવત વાળું આવશે. નીચેના પ્રશ્નોમાં કહેવતનો અર્થ દર્શાવતું ન હોય તેવું વાક્ય પસંદ કરો. તો કે ભાવતું હતું તે વેધે કહ્યું, જો દર્શાવતું ન હોય એવું આપણે વાક્ય પસંદ કરવાનું છે. તો કે શ્રેયાને આઈસ્ક્રીમ ખૂબ ગમતો હતો અને ડોક્ટરે તેને ગળ્યું ખાવાની સખત મનાઈ કરી, તો અહીંયા કહેવતનો અર્થ એમાં દર્શાવતું નથી. એના પછી છે પારકી આજ સદા નિરાશ, તો કે મહેશે પોતાની મહેનતથી નવો વ્યવસાય શરૂ કર્યો અને ખૂબ સફળતા મેળવી, જે જોઈને લોકોએ કહ્યું પારકી આજ સદા નિરાશ. ચાલો, એના પછી ભાઈ એક આ પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન 4 કોષ્ટકમાં આપેલ વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો. અહીંયા અ, બ અને ક અડધું વાક્ય અહીંયા આપ્યું, અડધું વાક્ય અહીંયા આપ્યું હોય, વચ્ચે તમને સંયોજકો આપ્યા હોય, એને તમારે જોડીને આખું વાક્ય બનાવવાનું હોય, બરોબર. આપણે અહીંયા આખું વાક્ય બનાવેલા છે, તમે વાંચી શકો છો. મહેનતુ વિદ્યાર્થી રાત દિવસ એક કરીને ભણે છે, લોભી માણસ પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે, સાચો મિત્ર મુશ્કેલીના સમયે પડખે ઉભો રહે છે, દેશભક્ત માતૃભૂમિ માટે બલિદાન આપે છે, અભિમાની માણસ ગર્વમાં ને ગર્વમાં પાયમાલ થાય છે. તો આવી રીતે આ કોષ્ટકમાંથી તમારે શબ્દો પકડીને આખું વાક્ય બનાવવાનું રહેશે. ઓકે, ચાલો, હાલો ભાઈ આગળ વધીએ. પહેલા જેને લાઈક કરવાનું બાકી હોય પહેલા લાઈક કરજો વિડીયોને,
પછી ચેનલ સબસ્ક્રાઇબ કરજો વાલા. હું તમને કહું છું એમ કે ભાઈ તમારા તમામ વિષયના મોડલ પેપર છે એ તમને બ્લુપ્રિન્ટ આધારિત મોડલ પેપર આ ચેનલ પરથી મળ્યા કરશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાકી બધા વિષયોના મોડલ પેપર તમને મળ્યા કરે એટલા માટે થઈને. અને બીજું કે જ્યારે તમે 9મા ધોરણમાં આવશો તો 9મા ધોરણના પણ તમામ પાઠની સમજૂતી, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન આ બધું આ ચેનલ પર તમને મળી જશે. હાલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ, તો એને શું કહેવાય? પિતા તુલ્ય કહેવાય. પછી એક ઠેકાણેથી બીજી ઠેકાણે ખસી શકે તેવું, એને કહેવાય જંગમ. રોગના કારણની તપાસ, રોગની ઓળખ, તો એને શું કહેવાય? નિદાન. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ, તો એને કહેવાય જીવન સંગ્રામ. માયા દ્વારા ઊભી થતી જંજાળ, તો એને કહેવાય છે માયાજાળ. રેડી? ચાલો, પછી એક આ આવશે ભાઈ, આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો. આ પ્રશ્નો કોઈ પણ પ્રકારે ગોખેલા ન હોવા જોઈએ, બરોબર? આ તમે એ પરિસ્થિતિ છે, તમે એમાં શું જવાબ આપો એ તમારા માઇન્ડ ઉપર આધારિત રાખે, બરોબર છે? ચાલો, ઉત્તમે આપ્યા ઉત્તર પાઠમાં કઈ ઘટના તમને સૌથી વધુ આશ્ચર્યજનક લાગી અને કેમ? તો કે પાઠમાં જ્યારે રોબોટ સ્ટેજ પર હોય છે અને અચાનક લાઇટ જતી રહે ત્યારે તે પોતે જ સ્વિચ બોર્ડનું વાયરિંગ જાતે ઠીક કરી દે છે. આ ઘટના મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગી. આમાં કોઈને એવું લાગ્યું હોય કે ભાઈ રોબોટ છે એ ઓપરેશનમાં મદદ કરે છે, એ મને આશ્ચર્યજનક લાગી. બધાના જવાબ અલગ અલગ હોઈ શકે, બરોબર? જરૂરી નથી કે આ જ જવાબ લખવો. સામાન્ય રીતે મને એવું લાગતું હતું કે કોઈ પણ કાર્ય કરવા રોબોટને માણસ દ્વારા સૂચના આપવી પડે, પણ અહીં રોબોટ પરિસ્થિતિ પ્રમાણે જાતે જ નિર્ણય લઈ લીધો, બરોબર છે? ચાલો, એના પછી કુમારની જગ્યાએ તમે હોત તો આ ચોરીનો ભેદ ઉકેલવા માટે તમે કઈ રીતે તપાસ કરી હોત? તો કે જો હું કુમારની જગ્યાએ હોત તો સૌપ્રથમ દરેક વ્યક્તિની હિલચાલ અને તેમની વસ્તુઓ પર ધ્યાન આપ્યું હોત. ચોરી થયા પછી તરત જ રૂમની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો અને દરેક વ્યક્તિના જૂના નિવેદનો તપાસવા તે વધુ અસરકારક સાબિત થયું હોત. તમારો જવાબ આમાં અલગ હોઈ શકે, બરોબર? આ જવાબ બેઠો લખવો એવું જરૂરી હોતું નથી. ચાલો, એક આવો પ્રશ્ન પૂછાશે ભાઈ, શું કહેવાય, આવા પ્રશ્નો તમને જે પૂછાય છે, બરોબર, કે એ પ્રશ્નો છે એ તમને ક્યાંય ગોખણિયું જ્ઞાન છે એ મદદરૂપ નહીં થાય, બરોબર? તમારી વિચાર શક્તિ, તમારી વિચારસરણી શું છે એના આધારે તમારા જવાબ આમાં દેવાના રહેશે. ઓકે, ચાલો, એના પછી ફિલ્મ જોવી એ માત્ર મનોરંજન નથી પણ એ કળા છે. આ વિધાન વિશે તમારા અભિપ્રાયો જણાવો. કે ભાઈ ફિલ્મ જોવી એ કોઈ શું કહેવાય, મનોરંજન, માત્ર મનોરંજન નથી, એમ એ કળા છે. તો એના વિશે તમે શું વિચારો છો એ તમારે કહેવાનું છે. હાલો, તો કે હા, હું આ વિધાન સાથે સંપૂર્ણ સહમત છું. ફિલ્મમાં માત્ર મનોરંજન જ નથી હોતું, પરંતુ તેમાં સંગીત, અભિનય, ડાયલોગ અને વાર્તા જેવી અનેક કળાઓ સમાયેલી હોય છે. સારી ફિલ્મ સમાજને નવી દિશા આપે છે અને જીવનના મૂલ્યો સમજાવે છે. તેથી તે માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, પણ એક ઉમદા કળા છે. ઓકે, ચાલો, એના પછી તમારા ગામનું પાદર કેવું છે તેના વિશે કહો. તો આ ભાઈ તમારા જવાબ બધાને અલગ હોય હો. અહીંયા છે એવો જવાબ લખવો એવું જરૂરી નથી. તો કે ભાઈ મારા ગામનું પાદર ખૂબ જ વિશાળ અને શાંત છે. ત્યાં એક મોટો વડલો છે જ્યાં પક્ષીઓનો કલરવ સંભળાય છે અને બાળકો રમે છે. ચાલો, મનને શું પહેરાવાનું કહ્યું છે, કેમ? તો કવિએ મનને મોટું માદળિયું પહેરાવાનું કહ્યું છે. જીવનમાં ઘણીવાર દુઃખ કે મુશ્કેલીઓ આવે, પણ જો મન મક્કમ હોય તો એ મુશ્કેલીઓ આપણને સ્પર્શી શકતી નથી, તે આપણને સુરક્ષિત રાખે છે. આવી રીતે તમે એનો જવાબ લખી શકો છો. પછી એક આ પાત્રાલેખન પૂછાશે. નીચે આપેલ પ્રશ્નોના 2 થી 4 વાક્યોમાં જવાબ લખો. શકુનીનું પાત્રાલેખન કરો, બરોબર? તો જો શકુનીનું પાત્રાલેખન અહીંયા તમને આપેલું છે ભાઈ, જેમને વાંચવું હોય એ સ્ટોપ કરીને વાંચી શકે, તમારો સમય ના બગડે એટલા માટે થઈને આપણે ફટાફટ આગળ વધશું. પછી યુધિષ્ઠિર છે, બરોબર? આની સિવાય માંડવીનું તમને પૂછાઈ શકે, ભરતનું પૂછાઈ શકે, અહીંયા દ્રૌપદીનું આપેલું છે. તો જેમને જેમને વાંચવું હોય સ્ટોપ કરીને વાંચી શકે છે. પછી એક આવું પૂછાશે ભાઈ, અધૂરી વાર્તા પૂર્ણ કરો. જો એક ગરીબ બાળક હતો જેનું નામ સુરેશ હતું. તેના ચિત્રકામનો ખૂબ શોખ હતો, પણ તેની પાસે કલર કે પેન્સિલ ખરીદવાના પૈસા નહોતા. એક દિવસ તેને રસ્તા પરથી એક જૂની ચમકતી પેન્સિલ મળી. જેવું તેણે પેન્સિલથી કાગળ પર સફરજન દોર્યું, તરત જ સાચું બનીને બહાર આવી ગયું. સુરેશને સમજાયું કે આ પેન્સિલ તો જાદુઈ છે. હવે તમારે એ વાર્તા પૂરી કરવાની. અહીંયા સુધી તમને આપી હોય. હવે એ વાર્તા કોક છે એ સુરેશને ભાઈ શું કહેવાય, પૈસાદાર બનાવી દે, કોક છે એને ગરીબોની મદદ કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરાવે. બધાની વિચારસરણી અલગ અલગ હોય. મૂળ વાત એવી હોય કે અર્થપૂર્ણ વાર્તા થવી જોઈએ, બરોબર? ચાલો, સુરેશ ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું હવે હું મારા માટે અવનવી વસ્તુઓ બનાવીશ. પણ પછી તેને તેના ગરીબ મિત્રો યાદ આવ્યા. તેણે પેન્સિલથી કાગળ પર નોટબુક અને પેન અને ગરમ કપડા દોર્યા. ક્ષણભરમાં બધી જ વસ્તુઓ સાચી બની ગઈ. સુરેશે આ બધી વસ્તુઓ જરૂરિયાતમંદ બાળકોને વહેંચી દીધી. આ જોઈને તેને જે આનંદ મળ્યો તે કોઈ પણ રમકડા મળવાથી નહોતો મળ્યો.
એક દિવસ પેન્સિલનો રંગ ઝાંખો પડવા લાગ્યો. સુરેશને સમજાયું કે આ પેન્સિલ હંમેશા માટે નથી. તેણે છેલ્લા જાદુથી પોતાના ગામ માટે એક મોટો બગીચો દોર્યો અને પેન્સિલ ગાયબ થઈ ગઈ. સુરેશ હવે ગરીબ નહોતો, કારણ કે તેણે પોતાની સમજદારી અને જાદુઈ પેન્સિલની મદદથી સૌના દિલ જીતી લીધા હતા. બોધ તો કે સાચી જાદુઈ શક્તિ બીજાની મદદ કરવામાં અને પરોપકાર કરવામાં રહેલી છે. આવી રીતે તમારે છે વાર્તા પૂરી કરવાની રહેશે. ચાલો, એના પછી મારા વાલા એક તમને પૂછાય છે આ પ્રશ્ન. તમારી શાળાની મુલાકાતે એક અભિનેતા આવવાના છે, તો તેને તમે કેવા પ્રશ્નો પૂછશો તેની યાદી બનાવો. બરોબર, કોઈ અભિનેતા આવતા હોય, કોઈક વૈજ્ઞાનિક આવતા હશે, કોઈક ડોક્ટર આવતા હશે. બરોબર, જે પાત્ર આવે છે એના આધારિત આપણે પ્રશ્નો પૂછવાના હોય. હવે આપણા શું કહેવાય, આપણા છે એ શાળાની મુલાકાતે માનો કે ડોક્ટર આવે છે. હવે આપણે ડોક્ટરને એવું પૂછીએ કે સાહેબ તમે કેવા કેવા પ્રયોગો કરો છો, એમ નો હાલે. વૈજ્ઞાનિક આવે તો એને આપણે પ્રયોગો વિશે પૂછીએ, તો ડોક્ટર આવે તો એને એના રિલેટેડ પ્રશ્નો પૂછવાના હોય. અહીંયા આપણે અભિનેતા આવવાના છે, તો અભિનેતા આવવાના હોય. હવે આપણે એને એમ ન પૂછાય આ આપણે કે મોલ કર્યો છે પાક, તો એમાં કે ખાતર કયું નખાય, તમને શું લાગે? એને એવો ન પૂછાય. એને એના જે એનું કરિયર છે, એ જે ફિલ્ડમાં કામ કરે છે એના આધારિત પ્રશ્નો આપણે દેવાના. બરોબર, ચાલો. તો અહીંયા આપણને અભિનેતા આવવાના છે, તો અભિનેતા માટે આપણે બનાવીએ ભાઈ પ્રશ્નો. તો કે અભિનય ક્ષેત્રે આવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી અને આ સફરની શરૂઆત કેવી રીતે થઈ? કોઈ પણ પાત્ર ભજવતા પહેલા તમે તેની તૈયારી કેવી રીતે કરો છો? તમારા અત્યાર સુધીના અભિનય જીવનમાં તમને સૌથી પડકારજનક પાત્ર કયું લાગ્યું અને કેમ? ફિલ્મ કે નાટક શૂટિંગ દરમિયાનનો કોઈ એક યાદગાર અને રમૂજી કિસ્સો અમને જણાવશો? પછી તો કે નવા કલાકારોએ આ ક્ષેત્રમાં આવવા માટે કયા પ્રકારની તૈયારી કે તાલીમ લેવી જોઈએ? વ્યસ્ત શૂટિંગ શેડ્યુલ વચ્ચે તમે તમારા અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો? આજના યુવાનો અને તમારા ચાહકો માટે તમારો કોઈ ખાસ સંદેશ છે? બસ આ રીતે તમારે એને પૂછવાના છે. ઓકે, ચાલો. એના પછી ભાઈ વિલોમ પદ પેલિન્ડ્રોમ શબ્દો તમને બનાવવાના કહેશે 3. તો જો પેલિન્ડ્રોમ શબ્દ નયન, કનક અને સદાનો દાસ, આને તમે આગળથી વાંચો પાછળથી વાંચો, એ બધું એક જ રીતે વચાય. બરોબર છે, ચાલો. તો નયન, કનક અને સદાનો દાસ. પછી આવા પ્રશ્નો પૂછાશે. સ્પુનેરિઝમ પૂછાશે. જો ગુળામાંથી, તો કે અહીંયા આગળ પાછળ થઈ ગયા. માળા ગૂંથી સાથે. પૂંછની વાંચ, તો એનું થશે વાઘની પૂંછ. બરોબર, તો આવી રીતે આપણે વ્યવસ્થિત એને લખી દેવાના છે. પછી આપેલ વિષય પર નિબંધ લખો. 3 માંથી કોઈ પણ એક. બરોબર, તમને નિબંધ આપેલા હોય એમાંથી કોઈ એકાદો લખવાનો હોય. ઉદાહરણ તરીકે અહીંયા મારો દેશ આપ્યો છે, તો એના ઉપર તમારે રિલેટેડ આખો એક નિબંધ લખવાનો હોય છે. ડન છે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણે આખું એક મોડેલ પેપર, તમારું 80 ગુણનું મોડેલ પેપર છે, એનું સોલ્યુશન આપણે જોઈ લીધું છે. બરોબર છે, આવી રીતે તમને પ્રશ્નો પૂછાય, બેઠા ન પૂછાય. એ વસ્તુ એક ખાસ યાદ રાખજો. આ તમારા માત્ર ને માત્ર તમને બ્લુપ્રિન્ટ સમજમાં આવે કે ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, એ હેતુ થઈને આપણે વિડીયો બનાવેલો છે. બરોબર છે, ચાલો. ફરી પાછા બીજા મોડેલ પેપરમાં મળીશું. જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હોય, બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ભાઈ તમારા તમામ વિષયના બ્લુપ્રિન્ટ આધારિતના મોડેલ પેપર તમને આ ચેનલ પરથી મળી રહે છે. બરોબર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. બધા વિદ્યાર્થીઓને ભાઈ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. બરોબર છે, ચાલો. ફરી પાછા મળીએ બીજા મોડેલ પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.